નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ દોસ્તોનું હું ધવલ મારું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને એવામાં કેટલાક ખાસ અપડેટ એ આવી રહ્યા છે. જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડરની નજીકનો એક એરિયા અને એની અંદર જે સરહદી ગામડાઓ છે ત્યાં લાઇટ બંધ કરીને એક બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવામાં આવી છે. આપણે સાંભળ્યું કે ભારતની આર્મી, નેવી અને એરફોર્સ પાકિસ્તાન ઉપર યુદ્ધ કરવા માટે થનગની રહી છે અને એવા સમયે ભારતે કેટલીક અલગ અલગ મોક ડ્રિલ્સ એ પણ કરવાનું શરૂ કર્યું છે. મોક ડ્રિલ્સ પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું છે. તો શું છે આખી વાત સમજીએ અને ચિનાબ નદી જે છે એની વાત ફરી પાછી ચર્ચામાં આવી સમજીએ દોસ્તો. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વાત છે એ ગઈકાલની, એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે જે હાલાત છે, બરાબર, જે અત્યારે જે પ્રકારની અપડેટ્સ છે એ મુજબ કે ગઈકાલે ભારતે ફિરોઝપુર કેન્ટ કહેવામાં આવે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ એરિયા છે, આ પાકિસ્તાન સરહદની ખૂબ નજીક છે. ઓલમોસ્ટ 80 કિલોમીટર આસપાસથી ઓછું અંતર છે. એવી જગ્યાએ કે ફટાફટ જે છે ત્યાં પાકિસ્તાનના યુદ્ધના જહાજો છે એ ફાઇટર પ્લેન પહોંચી શકે અને એવી રીતે જે છે એ આખી એક બ્લેકઆઉટ પ્રેક્ટિસ કરવામાં આવી છે. 30 મિનિટની આ બ્રેકઆઉટ પ્રેક્ટિસ, એટલે કે 30 મિનિટ સુધી એક બ્લેકઆઉટ ડ્રીલ જે છે એ કરવામાં આવી. હવે તમને એમ થશે કે સર, આ બ્લેકઆઉટ ડ્રીલની અંદર શું કરવામાં આવ્યું? તો કે સંપૂર્ણ રીતે એ આખા શહેરની, એ આખા એરિયાની એ લાઇટો બંધ કરી દેવામાં આવી. તો હવે આ લાઇટો બંધ કરવાથી થશે શું? હવે જનરલી કેવું હોય છે કે જ્યારે કોઈ ફાઇટર પ્લેન હવામાંથી ઉડતું હોય તો એને નીચેનું જે છે એ દિવસે તો દેખાય છે, પરંતુ રાત્રે કોઈ ફાઇટર પ્લેનને એ જગ્યાએ ત્યાંથી ઉડતું હોય અને લાઇટો ચાલુ હોય તો એને ખબર પડે કે અહીંયા આ વસ્તી છે. જ્યારે આવનારા સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બનાવ બનશે અને એવા સમયે જે એર સ્ટ્રાઇકનો પાકિસ્તાન તરફી પણ ઉપયોગ થશે, તો ત્યારે આ ભારતની આ વસ્તી જે છે એને બચાવવા માટે આખા શહેરની લાઇટો છે બંધ કરી, અને ઇવન કે વાહનો હોય તો વાહનોની લાઇટ જે છે એ પણ બંધ કરવામાં આવે. વાહનોની પણ લાઇટ જે છે અહીંયા આ સમયે પંજાબના આ ભાગ જે છે પંજાબના ફિરોઝપુર પાસેનો છે અને એ ફિરોઝપુર પાસેનો આ જે એરિયા છે, આ એરિયાનું આખું સમગ્ર જે શહેર, એની ઇવન રસ્તા ઉપર ચાલુ કોઈ વાહનની લાઇટ હોય તો એને પણ 30 મિનિટ માટે બંધ કરવામાં આવી છે. આનો મતલબ સીધો જ છે કે ભારત કંઈક નક્કી મોટું કરવાના પ્લાન ઉપર છે અને એ સમય હવે ટૂંક જ સમય છે. શું કામ હું અહીંયા ટૂંક સમય કહું છું? કારણ કે ભારત સરકારે 23 મે સુધીનું એક નોટમ જાહેર કરેલું છે અને આ 23 મે સુધીનું જે નોટમ છે એની અંદર ભારત સરકાર કોઈ ના કોઈ જે છે પગલો એ ચોક્કસથી લેશે. ભારત સરકારે 23 મે સુધી પાકિસ્તાનના વિમાનો માટે ભારતની એર સ્પેસ છે એ બંધ કરી છે. એટલે એટલા માટે આ ફિરોઝપુર પાસે આ ડ્રીલ એ કન્ડક્ટ કરવામાં આવી, ડ્રીલ કરવામાં આવી કે જોવામાં આવ્યું કે ભાઈ પબ્લિકને તૈયાર તો કરો કે જેથી કરીને કોઈ ફાઇટર પ્લેન ત્યારે ઇવન કે આવી સિચ્યુએશન થાય તો ત્યારે એ ફાઇટર પ્લેન સીધા પબ્લિક ઉપર ન પડે અથવા તો એ પબ્લિક ઉપર બોમ્બનો વરસાદ ન કરે. એટલા માટે, કારણ કે આપણે હમણાં ટૂંક સમયમાં 2 એવા યુદ્ધો જોયા. એક રશિયા અને યુક્રેન વોર જોયું છે અને એક દુનિયાએ હમણાંના તાજેતરના સમયમાં ઇઝરાયલ અને હમાસનું વોર જોયું છે. અને ત્યારે જે પ્રકારે ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓની સાથે સાથે નાગરિકો પણ તૈયાર હતા, પણ ભારતના નાગરિકોએ તાજેતરમાં કોઈ એવું યુદ્ધ જોયું નથી. અને આ બધી જ પ્રકારની વસ્તુઓ છે એ 1971માં જ્યારે પાકિસ્તાન સાથે આપણે યુદ્ધ ચાલુ હતું એ પ્રકારની અત્યારે એ રિપીટ થઈ રહી છે અને એ જ અંદેશો આપે છે કે ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. તમને શું લાગે છે? તમારો અભિપ્રાય આ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપજો કે શું ભારત કંઈક નવું કરવા જઈ રહ્યું છે? પણ આની સાથે સાથે એક અપડેટ એવું પણ છે કે આજની જ વાત કરીએ આપણે કે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ભારત અને આ પાકિસ્તાનના જે આતંકવાદીઓ કે જેણે પહેલગામ હુમલાઓનો અંજામ આપ્યો, જેણે પહેલગામ હુમલો કર્યો, એ આતંકવાદીઓમાંથી 4 આતંકવાદીઓ છે. હજી સુધી એ 4 આતંકવાદીઓ માર્યા ગયા નથી. પણ હા,
એક છે કે આ આતંકવાદી સેનાને જે ઓવરગ્રાઉન્ડ બધી જ પ્રકારનો સપોર્ટ છે એ આપવા વાળો જ વ્યક્તિ એટલે કે ઇમ્તિયાઝ અહેમદ, આ ઇમ્તિયાઝ અહેમદને પકડી પાડ્યો. તેના બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે, બરાબર. કદાચ આપણને ખબર પણ ન હોય અને એ 4 આતંકવાદીઓ એ ભારતની સેનાના એ કસ્ટડીમાં પણ હોય અને ત્યાં એને બહુ વ્યવસ્થિત રીતે મહેમાનગતિ છે એ કરવામાં આવતી હોય, બરાબર. એ જ પ્રકારની મહેમાનગતિની સાથે આ ઇમ્તિયાઝ અહેમદ જે છે એને ભારતે પકડી પાડ્યો. હવે થયું એવું કે આ આતંકવાદીઓના તમામ ઠેકાણાઓ જાણતો હતો અને આ આતંકવાદીએ ત્યાંથી અને આતંકવાદી જ કેવો પડે, બરાબર. સર્ચ ઓપરેશન જે છે એ કરતા હતા ત્યારે આ આતંકવાદીઓના ઠેકાણાઓ સુધી લઈ જવાનો હતો, પણ વચ્ચે આ રમી ગયો. શું રમ્યો કે એણે એ કાશ્મીરની જે એક જે છે નદી જે છે, બરાબર છે, એ નાલાની અંદર કૂદી ગયો અને ત્યાં જે છે એનું એ નાલાના પ્રવાહને કારણે જે છે એને ભાગવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં એનું મૃત્યુ થાય છે. એટલે હજી આ રહસ્ય થોડુંક અઘરું બને છે, પણ એક છે કે ભારત હવે ઓપરેશન ઓલ આઉટ ઉપર જ છે કે હવે બધી જ વસ્તુ નેસ્તો નાબૂદ કરવાના જ મૂળમાં છે. આ બધી એ જ પ્રકારના પ્રયત્નો છે કે ભારત આવનારા સમયમાં આ POK ઉપર ત્રાટકશે અને જેદી ત્રાટકે તેદી જે છે એ જોયા જેવી થશે. યા હોમ કરીને જય બજરંગ બલી કરીને POK લઈ અને પ્રેમથી જે છે ને એને ભારતની અંદર ભેળવી અને વ્યવસ્થિત રીતે કામ કરવાનું. જો કે ભારતનો જ પાર્ટ છે, પણ ત્યારથી જે છે એ આપણે ભારતની અંદર લઈ લેવાની થઈ છે. હવે જે ભૂલ આપણા ઇતિહાસમાં થઈ એ ભૂલ હવે ભારત સરકાર કે ભારતની આર્મી, ભારતની સેના એ હવે ફરી પાછી રિપીટ નહીં કરે. પણ આ બધી રીતે જે છે આપણે વાત કરીએ એ ફિરોઝપુર જે આપણે વાત કરીએ કેન્ટોનમેન્ટ એરિયા, તો એ કેન્ટોનમેન્ટ એરિયા અહીંયા છે અને એક્ઝેક્ટ અહીંયા જે છે એ અહીંયા ભારત પાકિસ્તાનની બોર્ડર છે. બોર્ડરથી ખૂબ નજીકમાં આવું બ્લેકઆઉટ ઓપરેશન કરી અને એ એક જગ્યાએ નહીં ઘણી જગ્યાએ કર્યું છે એવા પુરાવાઓ એ મળ્યા છે, બરાબર. ગામ જે છે એ લાઇટો બંધ કરાવી દીધી હતી. પણ આ રીતે જે છે ડ્રીલ એ કરવી ખૂબ જરૂરી છે. આવી તો ઘણી બધી ડ્રીલો જે છે એ થશે હજી, પણ એવામાં આપણી સમક્ષ એક બીજી અપડેટ આવે છે કે ચિનાબ નદી ઉપર આની પહેલા એક સલાર ડેમ જે છે એ બંધ કરીને પાકિસ્તાનની અંદર જે એક એરિયા છે, બરાબર, પાકિસ્તાનનો જે કેટલોક પર્ટિક્યુલર એરિયા છે એ એરિયા જે છે એને એ અખનૂર ને એ બાજુનો આખો એરિયામાં પાણી જે છે એ પહોંચાડવાનું બંધ કરી દીધું. એટલે ચિનાબ નદીનું સ્તર છે એ નીચે ઉતરી ગયું. પાકિસ્તાનની અંદર ચિનાબ નદીની જે આખી શાખા હતી એમાં પાણી એ પૂરું થઈ ગયું, એટલે સુકાઈ ગયું. પણ એની સાથે સાથે આજની અપડેટ એ છે કે પાકિસ્તાન સાથે જે અહીંયાથી પાણી જાય છે અને જેનો ડેટા આપણે વારંવાર શેર કરતા હતા એવો બગલીહાર ડેમ છે એ બગલીહાર ડેમ એ ભારતે અત્યારે બંધ કરી દીધો છે. હવે ભારતે આ બગલીહાર ડેમ બંધ કરી અને ભારત કરવા શું માંગે છે? આની પહેલા સલાર ડેમ બંધ કર્યો, હવે આ બગલીહાર ડેમ બંધ કરી દીધો. એટલે ભારતની આ સ્ટ્રેટેજી શું છે એના ઉપર એક નાનકડી ચર્ચા કરીએ, જે અહીંયા સમજાય છે કે ભારતનું સ્ટેન્ડ જે છે એ કંઈક આવું છે. ભારતે આ બગલીહાર ડેમ જે છે એ સલાર ડેમ પછી આ ડેમ એ સીધો બંધ કરી દીધો છે અને હવે ધીમે ધીમે એ કાશ્મીર તરફના પણ ડેમો છે એના બંધ કરશે. આ શું છે, શું થઈ રહ્યું છે? હવે ભારત ખુદ પોતે જાણે છે કે ભારત સિંધુ જળ નદી તોડે છે તો એનાથી ભારત સિંધુ નદીનું એકી સામટું પાણી રોકી શકે એવી કોઈ પણ પરિસ્થિતિમાં નથી. એ ભારતના પ્રધાનમંત્રી પણ જાણે છે અને ભારતની જનતા જે ડાઈ અને ભણેલ જનતા છે એ પણ જાણે છે. પણ છે એવું કે જો આપણે ડેમ જે છે આની અંદર બનાવ્યા, જેટલા પણ અત્યારે ડેમ બનાવ્યા, એનાથી કરી શું શકીએ? બે પ્રકારની વસ્તુ થઈ શકે. કાં તો જેટલી આપણી કેપેસિટી છે એટલું આપણે પાણી થોડા સમય હોલ્ડ કરીએ, થોડા સમય રોકીએ અને થોડા સમય જે છે જવા દઈએ. પણ આ જે ક્યારે જવા દેશું, ક્યારે રોકશું, આનો કોઈ ડેટા પાકિસ્તાનને આપીએ નહીં. એટલે પાકિસ્તાનની અંદર અંધાધૂંધી થાય. ગમે ત્યારે પાણી આવે ને પાણી જતું રહે, પાણી આવે ને પાણી જતું રહે. જ્યારે પાકિસ્તાન એ આમ રાહ જોઈને બેઠું એ પાણી આવશે તો ત્યારે જે છે એ પાણી ન આવે. અને પાકિસ્તાન વાળા બધા જે લોકો આજુબાજુમાં બેઠા જે છે એ ચિકન બિરયાની ખાતા હોય અને એવા જ સમયે સીધું પાણી જે છે આવી જાય અને ચિકન બિરયાની લઈને વયું જાય. આવી સિચ્યુએશન છે ભારત હાલ કરવા માંગે છે. એટલે ભારતે એક સ્ટ્રેટેજી અપનાવી એ છે કે
ભારત ધીમે ધીમે કરતા કરતા અલગ અલગ પ્રકારના જે ડેમ છે એ બંધ કરતું જાય છે. તમે અહીંયા મેપની અંદર જોઈ શકો છો. અહીંયા આ ચિનાબ નદી છે. આ સૌથી પહેલા ચિનાબ નદીનો આ ડેમ જે છે એ આ ડેમ સલાલ ડેમ એ બંધ કરી દીધો. સલાલ ડેમની પછી એના ઉપર આવે છે તો કે બગલીહાર ડેમ. બગલીહાર ડેમ બંધ કરી દીધો એટલે અહીંયાથી લઈને અહીંયા સુધીનું આખું પાણી છે એ રોકાઈ ગયું. હજી આગળ પાણી જે છે બંધ કરશે દુલસ્તી સુધી, બરાબર. અને આના પછી આની સાથે સાથે ટૂંક સમયમાં આ કિશનગંગા નદી ઉપરનો જે ઝેલમ નદીનો ડેમ છે એ પણ બંધ થઈ જશે, બરાબર. એટલે આ રીતે ભારત સ્ટ્રેટેજિકલી જે છે એ આગળ વધી રહ્યું છે. હા, એ વસ્તુ છે, ભારત પાસે બે ઓપ્શન છે. કાં તો આ રીતે પાણી બંધ કરીએ જવા દઈએ, બંધ કરીએ જવા દઈએ, અથવા તો એને ડાયવર્ટ કરીને એ ભારત એ બીજી જગ્યાએ એટલે કે ભારતના જે જગ્યાઓમાં પાણી નથી ત્યાં એ જઈ શકે. પણ હા, જ્યારે મોદી સાહેબ જ્યારે 2014ની અંદર ભારતના એ કેન્દ્રીય જે સ્થાન ઉપર બેઠા ત્યારે એમણે એક યોજના બહાર પાડી હતી, નદી જોડો પરિયોજના. ક્યારે નદી જોડો પરિયોજનાના અંતર્ગત ભારતની 12 નદીઓને એકી સાથે કનેક્ટ કરીને જ્યાં પાણી નથી એવા જગ્યાએ એ પાણી પહોંચાડવાનો આ મેજર પ્રોજેક્ટ હતો. જેવી રીતે સૌરાષ્ટ્રની અંદર સૌની યોજના સાકાર થઈ, ટૂંક સમયની અંદર આ નદી જોડો પરિયોજના એ સાકાર થશે ત્યારે આ બધી જ વસ્તુનું સોલ્યુશન થશે, બરાબર. પણ હાલ ભારતની સ્ટ્રેટેજી એ જ છે કે પાણી રોકો, પાણી જવા દો. અને જ્યારે ભારત એ યુદ્ધ કરશે, યુદ્ધમાં ઉતરશે પાકિસ્તાન સાથે, ત્યારે આ જ પ્રકારે ડેમમાંથી એકી સામટું જે છે એ પાણી લઈ આવી અને પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જવાની એ વાત એ થશે. પણ ક્યારે થશે એ હવે ટૂંક સમયમાં થશે. પણ એ વસ્તુ છે કે અત્યારે હાલમાં ભારત જે છે જમ્મુ કાશ્મીરના જે અંતર્ગત જમ્મુ કાશ્મીરના ડેમ્સની આપણે જો કેપેસિટીની વાત કરીએ તો ભારત પાસે માત્ર 0.4% જેટલું જ પાણી છે એ સ્ટોરેજ કેપેસિટી એ અહીંયા કરંટ સ્ટોરેજ કેપેસિટી છે એટલું જ રોકી શકે છે, બરાબર. અને કદાચ બીજા કાલ સવારે બીજા ડેમ બનાવે જે આવનારા 2, 5 કે 10 વર્ષમાં, તો પણ 2% જેટલું જ પાણી એ રોકી શકે એવી શક્યતા છે. હવે આ વાસ્તવિકતા છે, બધાને ખબર છે. પણ હવે જો ભારતે આખું સિંધુ નદીને રોકવી હોય તો ભાખડા નાંગલ જે ભારતનો મોટો ડેમ કહેવાય એવા 22 ડેમો બનાવવા પડે. અને આ 22 ડેમો બનાવવા પાછળ ખર્ચો અને સમય આ બધું લાગે. એકી સાથે ભારત 22 ડેમ ક્યારેય ન બનાવી શકે. તો ત્યારે આ જે સ્ટ્રેટેજી છે, આ જે રણનીતિ છે એ ખૂબ જ પ્રયુક્ત છે, બરાબર છે. તો આશા રાખીએ કે ભારત છે ટૂંક સમયમાં કંઈક નવા જ પગલાં લેશે અને ચિનાબ નદીનું પાણી રોકીને પાકિસ્તાનને તરસા તો કરી જ દીધા છે, બરાબર. તમારું શું કહેવું છે? ભારત ક્યારે અટેક કરશે? ભારતનું યુદ્ધ અને પાકિસ્તાનનું યુદ્ધ છે એ ક્યારે થશે? થશે તો લગભગ લાગે છે 23 તારીખ પહેલા, પણ ક્યારે થશે ચોક્કસથી અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં આપજો. અને આ જ પ્રકારના વિડીયો છે એ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, મારી સાથે તમે ટ્વિટર ઉપર પણ જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.